આ નવા ટી શર્ટ ની તે પથારી ફેરવી નાખી પ્રાચી. આ તે શું કરતી હતી તું? અરે પણ હું ઇસ્ત્રી કરવા બેઠી હતી અને આધ્યા રડવા માંડી એટલે હું મને એમ કે ઇસ્ત્રી મેં ઊભી રાખી છે ને હતી ટી શર્ટ ને ટી શર્ટ પર જ. અરે પણ તે આખું ધાબુ પાડી દીધું. તું વિચાર તો કર, આ મારું કંપનીનું ટી શર્ટ હતું ને ટી શર્ટ માં તે આ ધાબુ પાડી દીધું આખું ઇસ્ત્રીનું. હવે આ કલર શું કર્યું તે? આ પણ મને નથી ખબર ધવલ થઈ જાય ક્યારેક આમ ફટાફટ કામ કરતા હોય એમાં આ બેય બાજુ એવા ધાબા થઈ ગયા ઇસ્ત્રીના. મિત્રો તને ઇસ્ત્રી કરતા આવડતી નથી કે હું? ઇસ્ત્રી કરવાની વાત નથી ધવલ, મને એમ કે ઇસ્ત્રી મેં ઊભી રાખી છે અને ઇસ્ત્રી પડેલી હતી આવીને ત્યારે મને દેખાણું આ ટી શર્ટ ની તે પથારી ફેરવી નાખી. હાવ પથારી ફેરવવાની વાત નથી. હવે આપણે એક આઈડિયા લગાડી આમાં, આનો કલર જો ગળી જેવો જ છે ને એટલે ગળી કરી અને પાછો કલર આમાં કરી નાખીએ. અરે તું શું આવી વાત કરે છે? આમ જોતો ખરા આખો ડાઘો પડી ગયો. મિત્રો આમ જોઉં તો આ ઇસ્ત્રીનો આખો આમ ધાબુ પડી ગયું. હવે આ ટી શર્ટ એ કઈ પહેર્યા જેવું નો રહીએ. આ પ્રાચીને મને એવું લાગે છે ને કામ કરતા જ નથી આવડતા. એ કઈ તને હું કામ કરતા હરખા આવડે છે? આવડે છે પણ ક્યારેક થઈ જાય. આધ્યા બહુ રડવા માંડી એટલે મને એમ કે પડી કે ને કંઈક વાગ્યું કે એવું થયું. પણ આ ટી શર્ટ તો જો આમ જોઈને એવું થઈ જાય કે આ ટી શર્ટ આખું પૂરું કરી નાખ્યું. તેમ હાવ પૈસાનું પાણી કરી નાખ્યું. હજી તો 4-5 વાર મેં આ ટી શર્ટ પહેર્યું હોય છે. પણ હવે એવી થોડી ખબર હોય કે યાર મને યાદ બી ન રહ્યું. છોકરાઓ રડે ને એટલે એને એમ જ થાય કે એને પાછો કલર કરી નાખશું હવે આપણે. પણ હું કલર કે આ કઈ દિવાલ થોડી છે કે આમ દિવાલમાં પીછડા મારી તો ટી શર્ટમાં? પીછડાની વાત નથી, આમાં ગળીનો કલર આવવો જોઈએ. તમે એકવાર ટ્રાય તો કરી આપણે ગળી વાળું કલર કરીને. અરે તે તો યાર હવે આ તો આપણે ગધેડાને આપણે હે ને આમ ઘરે લઈ આવીને ડ્રાય ફ્રૂટ ખવડાવીને એના જેવી તું વાતો કરે. એવી વાત નથી ધવલ, પણ હવે આમાં શું કરવાનું મારે જ નથી ખબર યાર. પણ આ જોઉં તો ખરા મિત્રો, જો મારો આ ટી શર્ટ નો કલર એકદમ બ્લુ અને આ ઇસ્ત્રી શું છે કે પડી રહીને ગરમ થઈ ગયું એટલે અહીંયા આખો કલર જ આખો ઉડાડી જ દીધો. આખો કલર ઉડાડી નાખ્યો, આછો કલર કરી નાખ્યો. તમે પાછા બરાબર ટાઈમે જ આવ્યા. પણ મને આ વાઇસ આવતી હતી. મેં કીધા કે ને આ બળવાની વાઇસ આવે. હું તો રૂમમાં ગયો. અત્યારે મારે કલર કરીને રેડી કરી નાખો. કલર ના આ મોડા પૂગ્યા હોત ને તો ઇસ્ત્રી આખી ફેલ થઈ જતા. ટી શર્ટ આખું માં કાણું પડી જાત, બળી જાત ને તો. કાઈ ન પડે કાણા એમ કા થોડીક છે. ત્યાં તો મારું ધ્યાન વયું ગયું તો તમે હાયો કરવા માંડ્યા એમાં વધારે મને ઉપાડ. આ તો પણ આમાં હે ને ઇસ્ત્રી કરતા હોય ને મિત્રો, તમારે ઇસ્ત્રીનું ખાસ ધ્યાન રાખવું પડે. ઇસ્ત્રી તમે ગમે એમ મૂકીને વયા જાવ, આ તો કપડા બાળી નાખો, કોઈ જાનહાનિ થઈ હોય તો આમાં શું કરો? કાઈ ઇસ્ત્રીમાં થોડીક જાનહાનિ થાય તો થઈ જાય. આ તો ઠીક છે કે એમાં છેલ્લે કટ ઓફ થઈ ગયું તું એટલે વાંધો ન આવ્યો. બાકી તમારે થોડું કાણું પડી જાત તો કઈ કરી ન શકત તમે. આ પણ ઈ જ કહું છું કે તારે કામમાં હાવ બેદરકારી છે. બેદરકારી વાત નથી. આધ્યા રડતી હતી, એકલી હતી, હું ઘરમાં કોઈ હતું નહીં એટલે મને એમ કે આધ્યાને શું થયું, એકલી રમતી હતી ને મેં તું લાવ ઇસ્ત્રી કરી નાખું આજે. અરે ઇસ્ત્રી કરી નાખું નહીં, ઇસ્ત્રી બગાડી નાખું એમ કે ને. મારે આખું ટી શર્ટ બગાડી નાખ્યું ને કોને ખબર આમાં કાણા પાડી નાખ્યા છે કે હું કરી નાખ્યું છે ને આ બધું આ અત્યારે કર્યું કે હું કર્યું તે? ના હવે મને નથી ખબર આ કેવી રીતના થયું હોય. ઈ તો ધવલ મને થોડી ખબર હોય. તું યાર આ ટી શર્ટ મારું આખું તે હાવ બગાડી નાખ્યું. આ નવું કંપનીનું ટી શર્ટ હતું મિત્રો અને પ્રાચીએ હાવ બગાડી નાખ્યું. હવે આમાં હું કરવું ની નથી ખબર પડતી. આમાં તમે કયો આમાં કઈ લાઈન લેવી જોઈએ મારે? લાઈન કઈ ન લેવાની હોય. બીજી વારથી તો પછી તમે કરજો બરાબર. હા તો ઈ હું કરી નાખીશ, તું રેવા દે. મિત્રો હવે ફટાફટ તમે વિડીયો લાઈક અને શેર કરો. મિત્રો આજે રાતના જમવાની અંદર બનાવ્યા છે આવડા ડુંગળીના ભજીયા. તમે હે ને જો મહારાષ્ટ્રમાં જાવ ને તો ડુંગળીના ભજીયા બને ને એકદમ ક્રિસ્પી બન્યા છે. આ ભજીયા તમે ખાવ ને એટલે એકદમ તમને મજા જ આવ્યા રાખે. અને મારા મતલબ આ હે ને મારો આ 6થો કે 7મો રાઉન્ડ હશે. હવે તમારે હવે પૂરું કરવાનું છે કે હવે નથી કરવાનું હજી? પણ બહુ મજા આવે છે પ્રાટિયા. પણ આ તમે નકરી ડુંગળી જ સમારાવ્યા કરો મારી પાસે અને નકરું આ મને હવે કંટાળો આવ્યો. મિત્રો તમે જો આ ડુંગળીનો લોટ પ્રાચીએ જેટલો બાંધ્યો હતો ને બે તો પૂરો કરી નાખ્યો ને ત્રીજી વાર પ્રાચીએ ડુંગળી. આ વસ્તુ કેવી છે ખબર છે? તમે જેટલી ખાવ ને આમાં તમે ધરાવ જ નહીં. આ વસ્તુ એવી છે પછી લિમિટ રખાય. પણ મિત્રો ભાવે એવા જેવા બન્યા છે ને આને કેચઅપ ની આરે ખાવ ને એટલે મજા જ આવ્યા રાખે. જોઈ લ્યો તમે જો આ ડુંગળીના ભજીયા બન્યા છે એકદમ આમ કઈ ઘટે નહીં. હજી પ્રાચી આ ઘણવો પાડે છે મારા હિસાબે. મારો એક હજી આ જો છે અને આના પછીનો આ ઘણવામાં મારું પૂરું થઈ જાય. તો પછી મારે હજી આ ડુંગળી સમારવી પડશે ને મારા માટે. પણ તને જો ભૂખ લાગી હોય તો સમારી નાખ, કારણ કે એટલામાં તો ન થાય ને. મિત્રો ઘણા ટાઈમ પછી આ ડુંગળીના ભજીયા બનાવ્યા અને તમને ભાવે કે નહીં તમે કોમેન્ટ કરજો, કારણ કે ડુંગળીના ભજીયા મારા ઓલ ટાઈમ ફેવરિટ છે. પ્રાચી તને ભાવે કે નહીં? મને તો બહુ જ ભાવે, પણ હવે મને એવી કંટાળી છું ને કે મારે ખાવું નથી. આમ જોઈને જ ધરાઈ ગઈ એવી હાલત થઈ. મારા મિત્રો છે ને આ 6થો કે 7મો રાઉન્ડ છે અને 5 ગાણવા પાડી લીધા. 6થો ગાણવો છે. આ 5 ગાણવા તો હું પૂરા કરી ગયો. 6થો ગાણવો મારે જો સમારી નાખું ડુંગળી કે
તમે સમાર દેશો નહીં તારે જોહે જ પ્રાચી તો કરી જ નાખ હજી. હા હું કરી જ નાખીશ હું કરી જ નાખીશ પણ તમને કેવા લાગ્યા ઈ તો કયો. બહુ મસ્ત છે પ્રાચી, એમાં કઈ ઘટે એમ જ નથી. તમારી તબિયત નો બગડે ધ્યાન રાખજો આમાં પછી તમે નકરું આ ખાધા ખાતા ચણાનો લોટ ને ડુંગળી ને બધું. ના ના ઈ કાઈ નો થાય. ઘરની વસ્તુ હોય મિત્રો, ઘરની વસ્તુ મન ફાવે એટલી ખવાય, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પણ આ ડુંગળીના ભજીયા છે ને આજે મોજ પડાવી દી એવા છે. અને આ ભજીયા જો મિત્રો ખાલી આ મોઢામાં નાખો ને એટલે પાણી પાણી થઈ જાય. ઓહો પ્રાચી શું ઓહો પ્રાચી તમે પણ યાર મને છે ને મને ધરવી દીધી તમે આ કરાવીને મારી પાસે. તું મારા ભેગી ખાતી જા ને તો. મારે હવે નથી ખાવ, મને ભૂખ જ નથી લાગી એટલી બધી હવે કેમ કે બનાવીને એક તો ગરમી ને એમાં ભજીયા વાળું વસ્તુઓ ખાવાની ને પછી તબિયત તમારી જોજો, તમે ધ્યાન રાખજો આ વસ્તુમાં. હજી કહું છું તમને. અરે ભાઈ ધ્યાન જ છે પણ તું ખાલી બનાવવામાં ધ્યાન દે. ખાલી મિત્રો જોઈ લ્યો ઘાણવા ઉપર ઘાંટવા ઉતરે છે અને હું ઉલાડે જ જાઉં છું. આમાં ઘણીવાર આવી જે વસ્તુ થાય કે બહુ સારી વસ્તુ બની ગઈ હોય ને તો ઘરવાળીને પાછું બીજો લોટ બાંધવો પડે રોટલીનો કે પરોઠાનો. આ વખતે મારે પ્રાચીને હે ને ભજીયાનો લોટ 3 વાર બાંધવો પડ્યો કારણ કે 2 વાર તો હું ખાઈ ગયો. બહેના છે તો એક નંબર હો તમે. તો પછી હવે હું આ ખાઈ જાઉં. ના ના ખા તમ તાર, એમાં કાંઈ વાંધો નહીં. હું ઓલા ઘણવામાંથી ખાઈશ, તમ તાર મૂંઝાવાનું કાંઈ ન હોય. એક કામ કરો તમે હવે પાડો હું ખાઉં. હા તો એમ કામ કર ને તમ તાર, તું ઊભી ખા તમ તાર. હું આને હલાવી જોઈ લ્યો. જો આ હે ને એકદમ ક્રિસ્પી કરવાના, ફૂલ તેલ ઉપર ડુંગળી હે ને સતડવી જોઈએ ને પછી જે આ ખાવાની મજા આવે ને. અને મહારાષ્ટ્રમાં કાંદા ભજી કે કાંદા ભજીને છે ને પાઉની વચ્ચે વડાપાઉંની જેમ મૂકીને બી તમે ખાઈ શકો. લાલ લીલી ચટણી ના ગાળો ને એટલે બહુ મસ્ત છે. 100% ના જો તબ આ જે બકડિયું છે ને આ જે આ લોટ બાંધેલું એ આ 3 વાર પ્રાચીએ બનાવ્યું છે. 3 વાર ફિનિશ કરી ગયા છીએ ધબધબાટી. છે બહુ મસ્ત. હજી પાઉં લઈ આવત, પાઉં સાથે બનાવીને ટ્રાય કરવી. ના ભાઈ ના, 5 વારે નહીં. હવે બીજી ડુંગળી કાપી નાખ. ચાલો મિત્રો જો ડુંગળી ભજીયાની મોજ છે. તમારા ઘરે ડુંગળી ભજીયા કેવાક બનતા હોય કોમેન્ટ કરજો. ફટાફટ વિડીયો લાઈક અને શેર કરો. ત્યાં અમે ડુંગળી ભજીયા ખાઈએ અને ધબધબાટી બોલાવીએ. મિત્રો આજે સવારની અંદર વિડીયો બનાવવો પડે છે કારણ કે સવારની અંદર મારા પેટની હાલત એકદમ જ ખરાબ છે અને 6 થી 7 વાર મારે જવું પડ્યું હતું કારણ કે કાલે રાતના મેં છે ને ડુંગળીના ભજીયા એટલા ખાધા પ્રાચીના હાથના કે એની કોઈ માપ જ નહોતું. તમને માપ હોય જ નહીં ને. તમને માપ ક્યાંથી હોય? તમને કઈ થાકી ગયા હવે ખમ્મા કરો, હવે બસ કરો, હવે મેળ નહીં પડે. પણ તમે સમજતા હતા કે મને તકલીફ થશે. તારે હે ને ખરાબ બનાવ્યા હતા તે મારા હિસાબે એમાં તે કઈક એવો મસાલો નાખ્યો હતો ને કે જેનાથી છે ને પેટ ખરાબ. એમ નહીં, ખરાબ બનાવ્યા હોય તો ભાવે કોઈને. ભાવે તો છતાં પણ તેમાં કઈક એવો મસાલો નાખ્યો ને કે પેટ ખરાબ થઈ કાઈ ગયો. મસાલો નહોતો, આપણો સાદો ઘરનો મસાલો તો નહોતો. એક્સ્ટ્રા બહારનો કઈ મસાલો, સાદું ધાણાજીરું, મીઠું, મરચું, હળદર ને ઈ જ નાખ્યું. નહીં મિત્રો જો આ ડુંગળીના ભજીયા ખાઈને છે ને એકદમ આમ વીકનેસ જેવું આવી ગયું છે. સવારમાં હજી તો વાગ્યા તમે જો 8:30 જેવું થયું, હજી તો દિવસ ચાલુ નથી થયો અને આખું છે ને શરીર આમ લોથ પોથ થઈ ગયું છે આ પ્રાચીના લીધે. શું પ્રાચીના લીધે? ખાવાનું તમારે નામ મારું આપો. હું તો બનાવતી હતી, મેં કીધું તું તમને કે એમાં હિંગ નાખી હતી. હિંગ થોડીક તો હોય કે ન હોય? નહીં થોડીક નહીં, જાજી નાખી હશે. અરે હિંગ જાજી ન હોય કે ગાંઠિયાને જેમ થોડીક ઉપર ભભરાવાની હોય. આમાં હિંગ મેં અંદર જેમ નોર્મલ નાખ્યું હોય એટલું જ નાખ્યું તું મેં. અરે પણ તો ઈ હિંગ ઓછી નખાય તો પછી હિંગ નાખી હોય ને એટલે જ આવું થાય. હિંગ થી કાઈ ન થાય. તમે ભજીયાની વાતો નહીં કર. તમે આજે ખાધા જ ને, તમે વધારે પડતા ખવાઈ ગયા ને એના તકલીફ છે. મિત્રો આપણે ડુંગળીના ભજીયા હોય ને એની અંદર જે મસાલા નાખ્યા હોય એમાં જો હિંગ વધારે તમે નાખી દો ને તો આ પરિણામ આવે. ઈ 100% ની ગેરંટી. મેં નાખી જ નથી હિંગ, માપે નાખી છે અને હિંગ તો પચાવવાનું કામ કરે. અરે પણ પચાવવાનું નહીં, જાજી નાખી દે તો ઝાડા કરાવી દે. હિંગના માપથી જ નાખી હોય. લેડીઝ ને ખબર જ હોય હિંગનું માપ કેટલું હોય. કઈ 5 ચમચી ભરીને ન નાખી. મિત્રો તમે કોમેન્ટ કરો જીને કે જાજી હિંગ તમે ખાવ તો શું થાય. અને મારા જે આજે હાલત થઈ છે ડુંગળીના ભજીયા ફૂલ હિંગ વાળા ખવાઈ ગયા છે ને જે ઝાડા છૂટી ગયા છે ને એમાં ઈ આ પ્રાચીના ડુંગળીના ભજીયા. હવે તમને કોઈ વસ્તુ, તમને એક તો ધવલની સિસ્ટમ કેવી ખબર, એને ખાવું બી બધું હોય અને ચટાકેદાર બી બધું ખાવું હોય અને પછી આવું થાય ને નામ મારું આવે. એના કરતા હું બનાવું જ નહીં ને ઈ જ મને મેળ. બનાવવું નહીં પણ સારું બનાવાય બધી વસ્તુ. પણ તમને નડ્યું, મને તો કઈ નથી થયું. તારે ખાવા હોય 3 ભજીયા, એમાં શું નડે? 3 જ ખાવાના હોય. ગરમીમાં કઈ 5 પ્લેટ ભરીને ન ખાવાના, બાકી આવું જ થાય. નહીં મિત્રો જો આ છે ને આ પ્રાચીની આ હે ને બધી તરકીબો છે. એવો જાજુ ખવડાવી દે ને હિંગ વાળું ખવડાવી દે એટલે બીજી વાર કોઈ ભજીયા ખાવાનું નામ જ ન લે. પણ એમ નહીં, મને તમને ખરાબ બનાવીને મને શું મળવાનું છે? મળવાનું કાઈ નથી. આ તો ખાલી કહું છું કે તે છે ને આજે મારી હાલત એકદમ ટાઈટ કરાવી દીધી. એ તમે હાથે કરીને હાલત ટાઈટ કર. માણસ હોય ને એ પોતાને
જાતને હાથે કરીને જ હેરાન કરે છે. બીજા કોઈ હેરાન કરવા ન થાવતા મામા ટીકલી ઈ વાત તારી બરોબર છે મિત્રો. આમાં તો મારો જ વાક કહેવાય જો કે, કારણ કે કાલ રાતે જે અમે ડુંગળી ભજીયા બનાવ્યા હતા ને, ડુંગળીના ઈ હેથકના એટલે 5 ઘાણવા ખાઈ ગયો તો, અને ઓછામાં ઓછા ઈ 400 થી 500 ગ્રામ ભજીયા ખાઈ ગયો તો. હવે ઈ ભજીયા પછી પેટમાં જઈને જે ગડબડ ગોટાળો કર્યો છે ને, હવે એમાં કોઈ તો ડુંગળી હોય, ચણાનો લોટ, એમાં બધું હોય. એક તો આ ગરમીની સીઝન હોય એટલે પછી તબિયત બગડે. ધવલ ખાવામાં આપણે ગમે અત્યારના ભજીયા ને એવું નહીં, આપણે સાદી શાક રોટલી હોય ને એ લિમિટમાં ખવાય ગરમીમાં, મને એટલી ખબર પડે. ઈ વાત બધી બરોબર છે, પણ ડુંગળીના ભજીયા જો ભાવતા હોય તો પછી ખાઈ લેવા જોઈએ કે ન ખાવા જોઈએ, પછી તબિયતનું જે થાય આ બાબતે તમારું શું કહેવું, કોમેન્ટ કરો.